आखिरी प्रतियोगी में बुलाना चाहूंगा राजपूत कुलदीप महेंद्र सिंह। मेहमान श्री आदरणीय एमडी सर, शिक्षकगण અને વાલા મારા મિત્રોને મારો નમસ્કાર। सितारे उन्हीं के चमकते हैं जिसके हौसलों में जान होती है, सितारे उन्हीं के चमकते हैं जिसके हौसलों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिसकी सोच में उड़ान होती है, जिसकी सोच में उड़ान होती है। આજના કોમ્પિટિશનમાં મારો વિષય છે આજના યુવાનો। આજના યુવાનો તે એક એવો ખજાનો છે જે સાચવી શકાય તો આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને છે। આજના યુવાનો એક એવી શ્રી આદરણીય એમડી સર, શિક્ષકગણ અને વાલા મારા મિત્રોને મારો નમસ્કાર। सितारे उन्हीं के चमकते हैं जिसके हौसलों में जान होती है, सितारे उन्हीं के चमकते हैं जिसके हौसलों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिसकी सोच में उड़ान होती है, जिसकी सोच में उड़ान होती है। આજના કોમ્પિટિશનનો મારો વિષય છે આજના યુવાનો। અહીં એ યુવાનોની વાત કરી રહી છે જેમણે આ ભારત ભૂમિને માતૃભૂમિ માટે બલિદાન આપ્યું છે, જેમ કે સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ। તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પોતાના પુત્રને પીઠ પાંચલ બાંધી અને માતૃભૂમિની રક્ષા કરી હતી। અને કેટલાક બીજા યુવાનો પણ છે જેમણે આ ભારત ભૂમિ માટે બલિદાન આપ્યા છે, જેમ કે શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સ્વામી વિવેકાનંદ। તો સ્વામી વિવેકાનંદને આપણને એક સૂત્ર પણ આપ્યું છે, ઉઠો જાગો અને ત્રે પ્રાપ્ત સુધી મંડ્યા રહો। અને યુવાનો એક એવો ખજાનો છે જે આપણી પાસે હોય તો આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને છે। અને યુવાન એક એવું નદીનો પ્રવાહ છે જે ખોટી દિશામાં ચાલતો હોય તો આપણને ખૂબ જ નુકસાન થાય છે। અને આ યુવાન એક એવી શક્તિ છે જ્યાં તેમની પાંખો વળે છે ત્યાં આખી દુનિયા એક જ દિશામાં ઉડી શકે છે। અને આજના યુવાનો માત્ર દેશનું ભવિષ્ય નથી પણ આપણા સમાજનું અને આપણા દેશનું ભવિષ્ય છે। અને આજના યુવાનો ઊર્જા, શક્તિ અને વિચારોથી ભરપૂર છે। અને આજના યુવાનો સમાજના આધુનિક ચહેરા છે। અને હું વાત કરું ભારત દેશની તો ભારત દેશ દિન પ્રતિદિન ટેકનોલોજીથી વધી રહ્યો છે। તે કોના કારણે? તો આજના યુવાનોના કારણે। કેટલાક યુવાનો એવા પણ છે જેમણે આ મોટી મોટી કંપનીના સીઓ છે, જેમ કે ગૂગલના સીઓ સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સીઓ સત્ય નાડેલા અને કેટલાક ખેલાડીઓ પણ એવા છે જે વિશ્વભરમાં પોતાની છાપ બનાવી ચૂક્યા છે, જેમ કે વિરાટ કોહલી, સચિન તેંડુલકર, MS ધોની અને પીવી સિંધુ જેવા ઘણા બધા ખેલાડીઓ પણ છે। અને એક એવી મહિલા છે જેમણે સૌથી વધારે અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ તોડ્યો છે, તેમનું નામ છે સુનિતા વિલિયમ। અંતે હું મારી વાણીની વિરામ આપતા એટલું કહેવા માંગી રહ્યો છું કે મને ગર્વ છે કે હું ભારત દેશની ભૂમિ પર રહું છું। अर्पण है इस भूमि को, दर्पण है इस भूमि को, अभिनंदन है इस भूमि को, वंदन है इस भूमि को, यहाँ का कंकर कंकर हमारे लिए एक शंकर है। अस्तु जय हिंद, जय भारत।